એ રામ 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 એલા હે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રામ રામ, જય માતાજી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હાલો મિત્રો, આપણે જો અત્યારે જવાનું છે રામાપીના મંદિરે, મંદિરના દર્શન કરતા આવીએ અને કેવું છે મંદિર તમને બતાવવા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો આપણે થઈશું રવાના. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે રામાપીના મંદિરે અને શ્રી પ્રગટ પીર બાબા રામદેવ પીર. ચાલો આપણે મંદિરે દર્શન કરતા આવી. જુઓ ભાઈ, સરસ મજાનું આપણે ઝાડવા પણ સરસ મજાના છે. આ બાજુ પણ મસ્ત મજાના ઝાડ છે. નારિયેળીના બીજા કંઈક અલગ પ્રકારના ઝાડ છે. આવી રીતના ઝાડ છે ભાઈ, ફૂલવાડી. તો ચાલો આપણે દર્શન કરતા આવી રામાપીરના. જય 12 બીજના ધણી, જય અલખ ધણી ભાઈ. ચાલો ભાઈ, મંદિર આપણે તો કે આના પહેલાં એક બ્લોગ બનાવ્યો હતો, ત્યાં આપણે થોડો ઘણો વિડીયો ઉતાર્યો હતો મંદિરનો, અને આજ પણ આપણે થોડોક વિડીયો શૂટ કરી લઈ. જય અલખ ધણી, જય પ્રગટ પીર. જો કે આપણે આવી રીતની મૂર્તિ છે રામાપીરની. જય હનુમાન દાદા. આવી રીતનું સરસ મજાનું મંદિર છે. ઓલી બધી સામે જે દેખાય અહીંયા આપણે સડક આવી ગયો હતો કે ચાલો આપણે મંદિર પાછળ તમને નજારો બતાવી દઉં. મંદિર પાછળનો નજારો કેવો છે. અને આપણે છે રામાપીરની ધજા. જુઓ ભાઈ, આવી રીતનો નેજો ફરકે છે 12 બીજના ધણીનો. જય અલખ ધણી. ભાઈ મસ્ત મજાનું મંદિર છે ને આપણે દર્શન કરી લીધા છે. ચાલો મિત્રો, આપણે જો કે દર્શન કરી લીધા છે ને હવે થાઈશું આપણે વહેતા. અને ચાલો મિત્રો, આપણે આવતા રહીએ છીએ વાડીએ રામાપીરના દર્શન કરી. શ્રી પ્રગટ પીર તરીકે ઓળખાતા રામાપીરનું મંદિર, અને ઘણા વર્ષો પહેલાં આપણે પ્રગટ થયેલા છે રામાપીર. અને જો કે અમુક લોકોને અહીંયા કણે વાત આપણે સાંભળી હતી કે પ્રગટ થયેલા છે, એટલે પ્રગટ પીર ઉપર નામ છે જય રામાપીર. અને વાડી આપણે આવતા રહ્યા છે. હાલો મિત્રો, આપણે આ બાજુ આવી ગયા છે આંટો મારવા. અને હવે જો કે જવાનું છે પાડોશીની વાડી બાજુ, અને વાવેતરનું કામ ચાલુ છે. હવે શેનું વાવેતર કરે છે ને, ચાલો આપણે અહીંયા તમને બતાવું કે શેનું વાવેતર ચાલુ છે. જીરાનું વાવેતર ચાલુ છે કે ઘઉંનું. હાલો ભાઈ, આપણે આવીએ છે અને સામે જો કે ઓટો ચાલુ છે. હવે અહીંયા જઈને નક્કી થાય કે શું વાવેતર કરે છે. ઘરના જો કે કારીગર છે અને ઓટો ઘરનો છે અને ટ્રેક્ટરને બધું ઘરનું છે. જો કે અમારા પ્રજાપતિની વાડી છે ભાઈ, દિનેશભાઈ પ્રજાપતિ. કાં ખેડૂત ભાઈ? શું કે રામ રામ. અમારા શામજીભાઈ. કાં શેનું વાવેતર હાલે છે? ઘઉંનું એમ ને? બરાબર, ઘઉંનું વાવેતર થાય છે ભાઈ. કયું બિયારણ કયું ઘરનું છે હતું એ જ કે આ બધું ભાઈ ટ્રેક્ટર આંકે પાડે છે. હા અશોકભાઈ, અમારે આવી રીતનું ભાઈ કામ હાલે. આ જો કે બીજા પડાની અંદર વાવેતર ચાલુ છે, ઘઉંનું જ વાવેતર થાય છે. તો આવી રીતનું બિયારણ છે ઘઉંનું.
તો કે આવી રીતનું બિયારણ છે ઘઉંનું. બિયારણ પૈકી 1 નંબર હો. અવાજ બંધ કરો ટેપનો ઘડીક. હાંજ પડવા આવી દઈએ. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અહીં ધીમું રાખો ઘડીક. હા ખેડૂત ભાઈ એ રામ અશોકભાઈ છે ભાઈ. ઘઉંનું વાવેતર હાલે છે ને હા ક્યારે વહેતું કરી વાર્યું? બપોરે કેટલા વાગે ચાલુ કર્યું હતું? 3 વાગે વહેતું કર્યું. આજ ડમરી ઉડે ઝુંબર. આવી રીતનું ભાઈ કામ થાય છે જોરદાર. અને આ બાજુ છે કે છે ખાતર. ખાતર તો ભાઈ આવી જ રીતનું આવે છે, લાલ કલરનું અને ક વગેરેનું. જો કે હા દમ વગેરેનું ખાતર હોય છે. કારીગર ઘરના એમને ઓટાવાળા. ઓટો ઘરનો ને ઘરના કારીગર. આ બાજુ મેનેજર આવી ગયા છે. કા એ રામ 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 એલા હવે બધા આસકો બેઠો પડે. બાકી અમારા ભરતભાઈ કેટલા વીઘા છે? 14 વીઘા થશે ને? આમ તો 15 વીઘા થાય. માંડવી કેટલી માંડવી ભરવાની? ઘઉંનું જો કે વાવેતર છે આપણે કેટલા છે? 96. ઘઉંનું જો કે વાવેતર છે 496 અને 40 કિલોનું કટું છે. ભાવ છે 2500. ઘઉં જો કે 2 મણના ભાવ છે 2500 રૂપિયા. 496 ઘઉં. હાલો શામજીભાઈ જાશું વાડી બાજુ. હવે જો ભાઈ આપણે આવી રીતનું કે વાવેતર હતું પાડોશીની વાડીએ. ઘઉંનું વાવેતર છે 496 કરીને ઘઉં છે અને વાવેતર થાય છે કમ્પ્લીટ 14 વીઘાની અંદર. બાકી જો કે આપણે પહેલાંનો વિડીયો ઉતાર્યો હતો મેં આપણે ઘઉંનું જ વાવેતર હતું અને એ કાંઈક કેટલા વીઘાનું હતું? 20-22 વીઘાનું હતું અને આ છે 14 વીઘાનું. અને આપણે આજનું જો કે કામકાજ આવું જ કંઈક રહ્યું છે. હવે આ સાથે જ આપણે વિડીયો એ પૂરો કરશું. કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો છે. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.